ચલો આવી ગયા બેટા. હા સર. હાલો ચાલો આપણે એક્ટેનોઇડ્સ થી બાકી હતું અહીંયાથી સ્ટાર્ટ કરીએ. બરોબર છે. એક્ટેનોઇડ શ્રેણી. હા બોલો. બ્લડ દેખાય બ્લડ દેખાય છે. રેડી જ છે. ના તો આમ મતલબ એમ છે ને ભેગું ભેગું એટલે એવું લાગતું. થઈ ગયો. હા. ચાલો હવે જો એક્ટેનોઇડ શ્રેણી છે. હવે પહેલી વસ્તુ એક્ટેનોઇડ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે રેડોનથી ચાલુ થશે. રેડોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 86. બરોબર છે. 5f 0 થી 14, 6d 0 થી 2 and 7s2 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. ઇલેક્ટ્રોન ભરાવા મળવાના અહીંથી જો ભરવા મળશું આપણે એક્ટેનિયમથી ચાલુ થશે 89, પછી થોરિયમ, પ્રોક્ટેનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિકિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિયમ, નોબેલિયમ અને લોરેન્શિયમ. બરોબર છે. અહીંયા જુઓ હવે આ રીતના ઇલેક્ટ્રોન રચના તમે આની ભરતા જાઓ રેડોનથી 6d 7s1 થી. હવે અહીંયા અપવાદવાળી જે ડીમાં ઇલેક્ટ્રોન થાય છે એ વધારે યાદ રાખવાની, કારણ કે અપવાદવાળી પૂછાવાની શક્યતાઓ વધારે. તો એક લોરેન્શિયમ છે, પછી ક્યુરિયમ છે, નેપ્ચ્યુનિયમ, યુરેનિયમ ને પ્રોક્ટોનિયમ છે. અપવાદવાળી ઇલેક્ટ્રોન રચનાઓ છે એ વધારે ચાન્સીસ રી આપવાના. હા બોલો. આની કોઈ શોર્ટ ટ્રીક નહીં છે યાદ રાખવાની? આની શોર્ટ ટ્રીક છે, પરંતુ અત્યારે મારી પાસે અત્યારે હાજર નથી. હું તમને બનાવીને આપી દઈશ. બરોબર. બીએની હાલજો, લેન્થોનોઇડ નો ની હાલો ને બીએન. હા, લેન્થેનોઇડ ને એક્ટેનોઇડ ની બેની બનાવીને હું આપી દઈશ. બરોબર. ચાલો જો હવે ઓક્સિડેશન અવસ્થા છે ને એ જો ડાબીથી જમણી તરફ આ સમૂહ નથી. બરોબર છે. આવર્તના તત્વ છે, પણ ગોઠવા છે સમૂહ રીતે. આવર્તના તત્વ છે. નીચે તરફ આવો એટલે ઓક્સિડેશન અવસ્થા જો +3 માં મોર સ્ટેબલ ગણાય છે. ઉપર એની ઓક્સિડેશન અવસ્થામાં થોડોક ચેન્જીસ છે. આજે આ વચ્ચેનો જે ભાગ છે ને આટલા વચ્ચેના ભાગમાં શું છે ઓક્સિડેશન અવસ્થાઓ ચેન્જીસ છે. +5 છે, +6 છે, +5. તો ડિપેન્ડેન્ટ કોના ઉપર છે સર? એની ઇલેક્ટ્રોન રચના ઉપર. જો 5f2 છે એ અનસ્ટેબલ કહેવાય, કારણ કે 5f કક્ષક કાં તો 0 કાં તો 7 કાં તો 14 14 હોય તો સ્ટેબલ હોય, પણ અહીંયા અનસ્ટેબલ થશે. પછી સર 6d1 અનસ્ટેબલ થશે. ડીમાં એક જ ઇલેક્ટ્રોન છે, અનસ્ટેબલ થયું. 7s2 એટલે એના બેટર શું કરે કે 5 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્ટેબિલિટી આપી દે. બરોબર છે. ત્યારબાદ આવો તો 3 આ જુઓ 5f3 6d1 7s2 +3 +4 +5 શું કરશે? બેટર +6 ઇલેક્ટ્રોન ગુમાવીને વધારે સ્ટેબલ બનાવવાની કોશિશ કરે છે. પછી જો એક્ટેનોઇડ હવે જોવું છે કે એક્ટેનોઇડની ઓક્સિડેશન અવસ્થાનો ગાળો મોટો હોય છે, જેનું મેઇન કારણ છે 5f 6d અને 7s કક્ષકનું સમતુલ્ય ઉર્જા. કારણ કે ત્રણેયની ઉર્જા કેવી છે? સમાન જેવી જ લાગે. હવે જો ઉર્જા મેળવવા એક સૂત્ર મેં તમને આપ્યું હતું, કોઈને યાદ છે? n + l. યસ, n + l. શું છે? n + l. હવે 5f કક્ષક 6d કક્ષક ને 7s 5 કક્ષકનું n પ્લસ જો n માટે મુખ્ય ક્વોન્ટમાંક 5 થયું. f માટે l ગૌણ ક્વોન્ટમાંક કેટલો થાય? 3 થાય. કેટલો થાય? 3 થાય ને? 8. ચાલો 6f d માટે l 2 એટલે કેટલો થયો? 8 થયો. અને 7 પ્લસ s માટે l એટલે 7. ત્રણેયની ઉર્જા જુઓ લગભગ સમતલ્ય છે. ઉર્જા સમતલ્ય હોવાને કારણે એની ઓક્સિડેશન અવસ્થામાં ગાળો કેવો હોય છે? મોટો હોય છે. કે ઘણીવાર શું થાય કે બધા ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા અમુક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યાં સુધીના જેનો ગાળા જોવા મળે છે. એટલે આ રીતના ઉર્જા મેળવવાનું યાદ રાખજો. એક્ટેનોઇડ્સની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે, પરંતુ શ્રેણીના અડધા તત્વો જે મેં હમણાં જ લાઈન કરી હતી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. દાખલા તરીકે થોરિયમ, પ્રોક્ટેનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ એ +4 +5 +6 ઇવન +7 સુધી પણ વધે છે. લેન્થેનોઇડ્સની જેમ એની +4 કરતાં +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સંયોજનો ધરાવે છે. જોકે +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું પણ વલણ ધરાવે છે. ઓક્સિડેશન અવસ્થા ભલે +3 કે +4 લેન્થેનોઇડ્સની જેમ એક્ટેનોઇડ્સ પણ આપે, પણ સાથે સાથે એનું જળ વિભાજન પણ વધારે પ્રમાણમાં થાય છે. પછી છે એની લાક્ષણિકતાઓ છે. બરોબર છે. લાક્ષણિકતાઓ શું છે જોઈ લઈએ.
કે તે એક્ટિનોઇડ ચાંદી જેવો સફેદ પદાર્થ છે અને બહુ ડિફરન્સ બંધારણો આપે એક્ટિનોઇડ શ્રેણીના. ત્રીજામાં અનિયમિતતા છે. એક્ટિનોઇડ શ્રેણીઓ ખાસ કરીને પાવડર સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? પાવડર સ્વરૂપે, જેને કારણે ખૂબ જ સક્રિય છે. તેઓને ઉકાળતા પાણી સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ આપે છે. મધ્યમ તાપમાને મોટા ભાગના અધાતુ સાથે શું થાય છે? સંયોજાય. તેઓ HCl દ્વારા અસર પામે છે, પરંતુ નાઇટ્રિક ઓક્સાઇડ, હવે એસિડ સાથે પ્રક્રિયા કરે એ ફાઇનલ છે, પરંતુ HCl સાથે પ્રક્રિયા કરશે, પરંતુ નાઇટ્રિક ઓક્સાઇડ સાથે નહીં કરે. શું કામ? કારણ કે નાઇટ્રિક ઓક્સાઇડ એક્ટિનોઇડ શ્રેણી છે. આ એક્ટિનોઇડ શ્રેણીના તત્વ છે. આ તત્વ દાખલા તરીકે એ એક્ટિનોઇડ શ્રેણીનું છે, તેના ઉપર શું આવી જાય? સર, ઓક્સાઇડનું પડ ચડાવી દે. શું ચડાવી દે? ઓક્સાઇડનું પડ. અને ઓક્સાઇડનું પડ જો એના ઉપર દીકરા આવી જાય તો એને કારણે શું થાય કે એની હવે નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન થતી નથી. 5F કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા આયનો અનુચુંબકીય હોય છે, પરંતુ આ ગુણ લેન્થેનોઇડની સાપેક્ષમાં કેવો છે? વધુ જટિલ છે. હવે આયનીકરણ એન્થાલ્પી તમે લ્યો તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય શું છે એના ચોક્કસ રીતે જાણીતા નથી, કારણ કે એક્ટિનોઇડ શ્રેણીના મોટા તત્વ અને લગભગ તત્વ કૃત્રિમ રીતે બનેલા હોવાને કારણે એની આયનીકરણ એન્થાલ્પી વિશે પણ એટલી બધી માહિતી લોકો આપી શકતા નથી. લેન્થેનોઇડ્સ આયનીકરણ એન્થાલ્પીનો મૂલ્ય કરતાં ઓછા હોય છે, શરૂઆતના મૂલ્ય કરતાં ઓછા હોય છે, કારણ કે 5F કરતાં 5Fનું વધુ શિલ્ડિંગ હોય છે. બરોબર છે? 4F કક્ષક કરતાં 5Fની વધુ શિલ્ડિંગ હશે. હવે પાછા એમ ન કહેતા કે અંદરો અંદરમાં કેમ શિલ્ડિંગ અસર, કારણ કે એમાં જેમ અંક વધશે એમ શિલ્ડિંગ અસર વધે. ચાલો, બધા જ એક્ટિનોઇડ શ્રેણી રેડિયો સક્રિય તત્વ છે. શરૂઆતના તત્વના પ્રમાણમાં લાંબો અર્ધ આયુષ્ય સમય ધરાવે છે. અર્ધ આયુષ્ય સમય એટલે કેટલા સમય સુધી તે રહી શકે? તમે સુધી પોતાનો હે? બોલો તો ફરીથી, અર્ધ આયુષ્ય સમય એટલે શું? કેટલા સમય સુધી તેનું અસ્તિત્વ રહી શકે? રેડિયો સક્રિય ના ના મુક્ત સ્વરૂપે રહી શકે? ના ના, અર્ધ આયુષ્ય સમય એને થોડી કહેવાય. જો અર્ધ આયુષ્ય સમય એટલે અહીંયા યાદ રાખો, આ 1 છે, 0.5 થાય એટલે શું થયું? અડધું થયું. એટલે કોઈ પણ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. યાદ રાખજો. એવું જરૂરી નથી કે 1 હોય તો એમાંથી 0.5 થાય તો જ અર્ધ આયુષ્ય સમય. દાખલા તરીકે 10 હોય ને એમાંથી 5 થાય તો એ અર્ધ આયુષ્ય સમય થયું. 8 હોય એમાંથી 4 થાય તો એ અર્ધ આયુષ્ય સમય થયું. કોઈ પણ સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. યાદ રાખજો. હવે જો અર્ધ આયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટ સુધીનો પણ હોઈ શકે છે. લોરેન્થિયમ છે એનો અર્ધ આયુષ્ય સમય 3 મિનિટનો છે. કે તમે લોરેન્થિયમ 50 ગ્રામ લોરેન્થિયમ લ્યો તો 3 મિનિટની અંદર એ કેટલો થઈ જાય? 25 ગ્રામ. સમજાય છે? એનો અર્ધ આયુષ્ય સમય છે એ 3 મિનિટ છે. બાકીના તત્વનો નેનોગ્રામમાં જ મેળવી શકાય છે. ચાલો, હવે આ ઉપયોગો છે, તો આ ઉપયોગો ઉપર એકવાર તમે DF ઉપર નજર માર લેજો. બરોબર છે? ચાલો, હવે MCQ આપણે કયા આવ્યા હતા? 12મો આવ્યા હતા. 12માંથી આપણે પાવર વયો ગયો હતો. 12મો આઈ થિંક મેં ઝિંક રજ રિડક્શન કરતા તરીકે એવું કીધું હતું. કઈ નહીં, ચાલો 13મો જોવો. નીચેના પૈકી કયું સંક્રાંતિ તત્વ સૌથી ઓછી ઘનતા ધરાવે? કોણ ઓછી ધરાવે? જેની પરમાણ્વીય દળ સૌથી ઓછું હોય. પરમાણ્વીય દળ કોનું ઓછું હોય સર? જેનો પરમાણ્વીય ક્રમાંક સૌથી ઓછો હશે. કોનો હશે સર? સ્કેન્ડિયમ. 14મો પ્રશ્ન પકડો. કોપર, સિલ્વર અને ગોલ્ડના ગલન બિંદુનો સાચો ક્રમ આપો. કોનું સૌથી વધારે હશે? પછી ધીરે ધીરે યસ, અહીંયા જો કોપરનું સૌથી વધારે હશે. શું કામ ખબર છે? કારણ કે સર આપણે જ્યારે 24 કેરેટ સોનાને પીગાડીએ અને કોપરને પીગાડીએ તો વાર કોપરમાં વધારે લાગે, અથવા 22 કેરેટ સોનાને પીગાડો ને 24 કેરેટને પીગાડો, ઝડપથી કોણ પીગળે? 24 કેરેટ સોનું. 24 કેરેટ પેલા પીગળે. 22 કેરેટમાં સર કોપર અને સિલ્વર મિક્સ હોય, કોપર અને ગોલ્ડ મિક્સ હોય, એટલે એને વાર લાગે. ઓબ્વિયસલી ગોલ્ડની સાપેક્ષમાં કોપરનું વધારે હોય, એટલે પેલા કોપર, પછી ગોલ્ડ, અને છેલ્લે શું આવશે? સિલ્વર આવશે. ચાલો,
15મો ક્વેશ્ચન જોવો. શું છે કે મર્ક્યુરી એકમાત્ર ધાતુ છે જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી હોય છે. આનું કારણ એની આયનીકરણ ઊર્જા ખૂબ ઊંચી હોય છે. ચાલો 16મો પ્રશ્ન. ક્રોમિયમ. નીચેના પૈકી કોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી? પહેલી વસ્તુ, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલી ક્રોમિયમની સૌથી વધારે હશે. શું કામ? કારણ કે ક્રોમિયમ અપવાદ છે સર. આર્ગોન 3d5 4s1. ચાલો, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પ્લસ. હવે આને બીજો ઇલેક્ટ્રોન સર ગુમાવવા જવો પડે 5મી કક્ષા 3d5 માંથી, અને ત્યાં બધા જ કેવા છે સર? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન તમારે આયનીકરણ એન્થાલ્પી કેવી આપવી પડે? વધારે આપવી પડે. ચાલો 17મો પ્રશ્ન જોવો તો શું કે છે? 3. શું આવશે? 3. કારણ કે 24 છે અને 15 છે. 15 હોય તો શું થાય? 15 નું વર્ગમૂળ કાઢો તો સર આ કેમ થયું હોય? 5 તેરી 15 થયા હોય, હે ને? તો આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. n = 3. ચાલો, શું આવશે પછી? 18મો. +3. તમે તો કરી નાખ્યા લાગે બધાય. ચાલો, ટિટેનિયમ છે ઓબ્વિયસલી 1.73 છે એટલે ઓક્સિડેશન અવસ્થા 3 થાય. ચાલો, કોબાલ્ટના એક સંયોજનની ચુંબકીય ચાકમાત્રા 3.87 છે તો કયું હશે? 3.87 ક્યારે બને? કે જ્યારે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થતી હોય? 3 થતી હોય. જોવાનું ન આવે, તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની થાય. તો હું કરશું, અહીંયા ધ્યાન આપો સર. અહીંયા કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 થાય. રેડી? અહીંયા આવો તો H2O છે. શું છે? H2O છે. +3 ઓક્સિડેશન અવસ્થા, તો કોબાલ્ટનો પરમાણુય ક્રમાંક કેટલો થાય? 27. ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 3d7 4s2. એમાંથી 3 ઇલેક્ટ્રોન હું દૂર કરું, આની વાત કરું છું બી ની. 3 ઇલેક્ટ્રોન હું દૂર કરું એટલે કેટલા થાય? 3d6 4s0. ચાલો, 1 2 3 4 અને 5. અહીંયા હુન્ડના નિયમ પ્રમાણે 1 2 3 4 5 અને અહીંયા 6. 3.87 ક્યારે આવી? હજી એકવાર પૂછું છું. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 3 કે 4? હજી કન્ફર્મ કહી દો. 3 હોય તો 3.87 આવે. આમાં તો 4 છે. હાલો, આવે? ના આવે. ચાલો, હાલો સાહેબે ના પાડી છે એટલે કેન્સલ કરીએ. ચાલો, આમાં કોબાલ્ટની +3 થાય. કેટલી થાય? +3 થાય. આમાં તો આવે ઈ? નો આવે. આમાં +2 થાય. +2 કરો તો એટલે શું થાય? 3d7 4s રીએ ને? 4s0. 3d7 4s0. આર્ગોન 3d7 4s0. ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો 1 2 3 4 5 6 અને 7. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવી ગયા સર. ધેટ્સ વાય આન્સર ડી. હવે છે ને, જો તમને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની ખબર હોય ને તો તમને કદી એક વસ્તુ ખબર હશે કે સર સાયનાઇડ છે એ પ્રબળ લિગેન્ડ છે એટલે ધક્કો મારે. ધક્કો મારે એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન બનાવે. પણ અત્યારે આપણે એની ચર્ચા કરવી જ નથી એટલે એ થિયરી હું આમાં ઇમ્પેક્ટ જ નથી કરતો. મેં તમને ડાયરેક્ટ શીખવાડ્યું. બાકી જો કોઓર્ડિનેશન ભણાવતો હોત ને તો હું તમને અહીંયા કહેત કે ભાઈ પ્રબળ લિગેન્ડ છે, ધક્કો મારીને ઇલેક્ટ્રોનને ગોઠવણી કરશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો, પછી 20મો પ્રશ્ન. કોનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી ઓછું હશે? સર કોનું ઓછું હશે? જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી ઓછી હશે. કોની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન? તો અહીંયા જો તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય એટલે તમારે અહીંથી માઇન્ડ ગેમ રમવાની. માઇન્ડ ગેમ શું રમશો સર? માઇન્ડ ગેમ રમીશું મેંગેનીઝ પછીના તત્વ જ આવે, એ પેલાના નો આવે. કારણ કે મેંગેનીઝ પછીથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થતી જાય. એટલે Fe પછીના સમજવાનું, કારણ કે Fe માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય? 4 હોય. એટલે તમારે Fe પછીના જોવાના. તો Fe પછીમાં અહીંથી સર કોપર ખબર પડી જાય. કોપર અપવાદ છે. કોપરની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના થાય 3d10 4s2 સોરી 4s1. 2 ઇલેક્ટ્રોન જાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય 3d9. અહીંયા ઘણા મહાનુભાવો ભૂલ કરે. જ્યાં સુધી તમે ગમે એટલું આવડે, મેં પહેલા બી કીધું કે ડી ની ઇલેક્ટ્રોન રચના લખવી અને લખવી જ. 1 2 3 4 5 6 7 8 9 એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ધેટ્સ વાય કોપર. ચાલો,
નીચેનામાંથી કોની સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા વધારે? તમારે મેં કીધું હું માઇન્ડ ગેમ હું રમશો? આગળ આવીશ. Fe પેલાના Fe પેલાના જોવાના, કોબાલ્ટ જોવાનો રે, ટિટેનિયમ જોવાનો રહેશે. શું આવશે જવાબ? Fe આવે ઓબ્વિયસલી. કેટલો છે? 26. 3d6 4s2 3 ઇલેક્ટ્રોન થાય. 3d5 d5 એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે 5.90 સમથિંગ આવે. ચાલો 22મો કયો તો? Fe+2 Fe+2 3d5 આઈ થિંક સોરી 3d આમાં કેટલા હશે અયુગ્મિત ઇલેક્ટ્રોન? Fe+2 માં 4 હોય. ભૂલ ના પડવી જોઈએ. d6 હોય, એક યુગ્મિત હોય ને 4 અયુગ્મિત હોય. ચાલો સૌથી ઓછો અનુચુંબકીય ગુણ કોણ ધરાવે? કોપર. કારણ કે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન રચના થાય 3d10 4s1. એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ચાલો 23મો પ્રશ્ન આપણે પૂરો કર્યો. 24મા પ્રશ્ને આવો. 24મો ને 25મો. ચાલો 25મો પ્રશ્ન શું કહે છે? રંગવિહીન હોય. 24મો કાપાઈ ગયો છે કે શું છે? કપાઈ ગયો છે ને? હા પેમ્પલેટમાં ઉભા હું જોઈ લઉં. યસ. નિકલ +2 ના જલીય દ્રાવણમાં માત્ર સ્પિન આધારિત ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે? નિકલ +2 છે ભાઈ. નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 28. 3d8 4s2 એમાં 2 ઇલેક્ટ્રોન દૂર કરે એટલે 3d8. 8 હોય એટલે એની અંદર શું થાય? 1 2 3 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે 2 84 આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શું છે જોવો તો પ્રશ્ન? રંગવિહીન કયો તો +2. ચાલો સોરી Zn+2. ઓકે. રંગવિહીન એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવા જોઈએ. એટલે સોરી રંગવિહીન છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો ન હોવા જોઈએ. રંગીન હોય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એકમાં જ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એ આમાં. કારણ કે Zn ની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના 3d10 4s2 થાય. એમાં ભાઈ 2 ઇલેક્ટ્રોન દૂર કરી નાખે એટલે d માં એકે ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. ચાલો ટિટેનિયમ +3 નું જાંબલી રંગનું કારણ શું છે? કે ભાઈ જાંબલી રંગ શું કામ આપે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. કોઈને ડાઉટ થાય છે દીકરા? ના હે ડાઉટ હોય તો કહી દો. ચાલો એટલે અહીંયાથી પછી માથાકૂટ ના થાય. ચાલો 27. કોપર 1 છે એ ઇલેક્ટ્રોન છે +1 આયન છે ક્ષાર, છતાં એ રંગીન છે. તો એનું રંગીનવાનું કારણ શું હશે? ચાલો કોપર છે એ રંગીન છે છતાં એનું કોપર +1 થયું ને. કોપર +1 છે સર. આર્ગોન 3d10 4s0. ચાલો હવે આનું શું કારણ હશે? કે ભાઈ આ રંગ શું કામ આપે એ જોવાનું છે તમારે. પેલી વસ્તુ કે સર ડીડી સંક્રાંતિ તો આમાં થાય જ નહીં. કારણ કે ડીડી સંક્રાંતિ માટે ડી માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. ફરીથી સેમ કેમ ડીડી સંક્રાંતિ કદાચ તમને ભગવાનની દયાથી યાદ હોય તો આ સમજાયું હતું. ઈજી અને T2G. T2G માંથી ઇલેક્ટ્રોન ઈજી માં જાય ને ઈજી માંથી પાછો T2G માં આવે ત્યારે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ઉત્પન્ન કરે. એટલે આ જે રચના બનતી હોય ને આને ડીડી. સર ડીડી શું કામ કહેવાય? કારણ કે નીચે તરફ DXY DYZ અને DZX કક્ષક હોય, જ્યારે ઉપર તરફ DX² -y² અને DZ². એટલે આ ડીડી કક્ષકોમાં જ સંક્રાંતિ થતી. ચાલો એ ઓપ્શન જ કેન્સલ થઈ ગયો. તારો પછી વીજભાર ફેરફારમાં વર્ણપટ. વીજભાર ફેરફાર વર્ણપટ. હવે શું થાય જો અહીંયા આ કોપર +1 માં આવ્યો. હવે કોપર ન્યુટ્રલ માંથી અહીંયા જો આર્ગોન 3d10 4s1. હવે શું થાય કે કોઈ ભી અહીંયા જોવો, એક તો પેલી વસ્તુ કે આયનીકરણ એન્થાલ્પી વધશે. કોપર માંથી કોપર 1 માં લઈ જવું હોય ને એટલે તમારે આયનીકરણ એન્થાલ્પી વધારે આપવી પડે. શું કામ? કારણ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે. આઈ એમ રાઈટ? યસ. શું થશે કે આયનીકરણ એન્થાલ્પીમાં શું જોવા મળે? વધારો. 3d10 માંથી 4s1 તરફ જવું આયનીકરણ એન્થાલ્પી શું થાય? ધીરે ધીરે વધે. હવે તમે આ ઇલેક્ટ્રોન દૂર જ્યારે કરો એટલે તમે જે પણ વીજભાર તમે એને આપો છો, જે પણ ઉર્જા આપો છો એને કારણે શું થાય કે ઈ કોઈ ઉર્જા જે આપો છો એને કારણે થોડા પ્રમાણમાં ત્યાં વર્ણપટ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? વર્ણપટ. એટલે અહીંયા શું થાય કે કોપર +1 હોય ઘણીવાર એ થોડા વર્ણપટને કારણે ઘણીવાર અહીંયા શું ઉત્પન્ન કરે છે? રંગ ઉત્પન્ન કરે છે. એને કારણે કોપર +1 છે ક્યારેક રંગમાં દેખાય છે.
બાકીનું તો ઓપ્શન કેન્સલ જ થશે. દ્રાવણ દ્વારા વધુ તરંગ લંબાઈ વાળા કેન્સલ. ચાલો હવે શું છે સર 28મો પ્રશ્ન એ બહુ મસ્ત છે. શું છે 28મો પ્રશ્ન કે સર કોપર Cr2O7 પાણીમાંના દ્રાવણનો રંગ લીલો હોય છે. પેલી વસ્તુ આમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +2 હશે. શું કામ +2 હશે? કારણ કે Cr2O7 ઉપર -2 હોય ને કોપર ઉપર +2 હોય. આ સમજાયું કે ન સમજાણું? કારણ કે આને કહેવાય કોપર ડાયક્રોમેટ. શું કહેવાય આને? કોપર ડાયક્રોમેટ. યસ, યાદ રાખજો, કોપર ડાયક્રોમેટ. હવે જો Cu+2 હોય તો એનો રંગ કેવો હોય? વાદળી. ક્યાં વહી ગયું? ક્યાં હતા આપણે? કેટલામ પ્રશ્ન હતા? 28મો હતા ને? હા, ચાલો આવી જાઓ. બાકીનું તો ઉડી ગયું. હવે મિચ્છામી દુક્કડમ ફોર ધેટ. ચાલો હવે Cu+2 અને Cr2O7 -2 બરોબર છે. ડાયક્રોમેટ છે, એની સાથે એટ્રેક્શનમાં આવશે એટલે આ બે વચ્ચે કોપર ડાયક્રોમેટ બને. હવે પેલી વસ્તુ છે સર, કોપરનો રંગ છે ભૂરો હોય. ઓકે, કોપરનો રંગ ભૂરો હોય. હવે આ લોકો એવું કહે છે કે દ્રાવણનો રંગ કેવો આપે છે? લીલો આપે છે. હવે અહીંયા એક મિસ્ટેક હોવી જોઈએ, બીકોઝ Cr2O7 -2 નો રંગ પીળો ન હોય, નારંગી હોય. બરોબર છે. Cr2O7 પીળો રંગ હોય એનો નો ડાઉટ, એ ક્રોમેટ નો હોય. કોનો હોય? ક્રોમેટ નો હોય. CrO4 -2 હોય ને દીકરા, તો એનો રંગ પીળો હોય. આનો રંગ ખરેખર નારંગી હોવો જોઈએ. પણ સર, હા સર સી ઓપ્શન ચમ નાઈ કરે છે? દીએ છે બંને રંગ તો આનો રંગીન હોય એટલે હવે લીલો એવું લઈ નથી, એવું નથી. મારી વાત સાંભળ. આ લોકોએ લીલો રંગ કીધો છે. શું કીધો છે? લીલો. હવે તું એક વસ્તુ જો, એક આપણે જો સર્ચ મારીએ, કન્ફર્મ કરીએ, આપણે ચિત્રકામ એના માટે આપણા માટે મહત્વનું હોવું જોઈએ. હા, વાદળીનો પૂરો જો. લીલો બ્લુ અને એન્ડ એક મિનિટ, નારંગી. ઓરેન્જ. હું નારંગી. આ ઓરેન્જ. ઈ લગભગ છે ને ગ્રીનિશ જેવો થોડોક રંગ આપે. આ બે મિશ્રણ કરીએ ને એટલે એને કારણે હવે આયનો રંગીન છે એટલે એ કોઈ સ્પેસિફિક રીઝન ન થયું એનું. ઓકે, એટલે આપણે આ બેના મિશ્રણને આપણે રાખીએ. એટલે શું આવશે આન્સર? ડી. ચાલો 29 જોવો તો. નીચેનામાંથી કયું સંયોજન રંગીન હોવાની અપેક્ષા છે? કોની અપેક્ષા છે તમારે? CuF2. વાય? બીકોઝ કોપર +2 માં જાય છે. જો આપણને સિલ્વર ની કોઈ માહિતી નથી, મેગ્નેશિયમની નહીં. મેગ્નેશિયમ રંગ આપે, પણ ઈ કયો રંગ હોય ખબર? બ્રિક્સ રંગ. તમને ખબર હોય તો ઈટ જેવા લાલ ને કિરમજી લાલ ને આપણે અલગ કહીએ છીએ, એ પણ ઈ રંગ કેની આધારે આપે ખબર છે? મેં કીધો હશે કદાચ, તમને યાદ હોય ભગવાનની દયાથી, એ આપે જ્યોત કસોટીને આધારે. ફ્લેમ ની અંદર રાખવાનો પદાર્થ, એટલે જ્યોત કસોટી ઓક્સિડાઇઝિંગ જ્યોત હોય ને એની અંદર એ રંગ આપે. ચલો, એટલે એ આપણે કામ નથી. આપણો જવાબ આપણને મળી ગયો છે CuF2. નીચેના પૈકી કયો આયન રંગીન છે? ચાલો, કયો હશે? આન્સર આપો તો. ઓબ્વિયસલી કોપર +2. કારણ કે Cu+ થાય તો પેલામાં, પછી ટિટેનિયમ પ્લસ એકાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં, વેનેડિયમ 5. ચાલો 31મો પ્રશ્ન જુઓ. શું કે છે સર 31મો પ્રશ્ન? ચાલો, સમૂહ રંગીન છે. પેલી વસ્તુ કોપર +2 તો છે. પછી ટિટેનિયમ +4 નથી. શું કામ? કારણ કે ટિટેનિયમ નો સર મૂળ પરમાણ્વીય ક્રમાંક 22, ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 3d2 4s2 હોય, એમાંથી બે ઇલેક્ટ્રોન વહી જાય એટલે અહીંયા થાવ ઠન ગોપાલ. એક બી અયુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યો નહીં, એક બી અયુગ્મિત ઇલેક્ટ્રોન ન વધ્યો એટલે રંગ ના આપે. ચાલો કેન્સલ. Fe+2 હા સર આપે. કેમ? 3d6 વધે એની પાસે, એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને. 3d6 એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, ધેટ્સ વાય 134. એટલે મીન્સ કે 1 3 અને 4. ચાલો નેક્સ્ટ 32મો કયો તો મને. ડી. કઈ રીતે ડી? સંકે સર Ti+4 થઈ જાય ને ઓલું +1 રંગ વિહીન કીધું છે હે ને? જો ટિટેનિયમ F6 -2 હોય એટલે ટિટેનિયમ ની ઓક્સિડેશન અવસ્થા +4 થાય. હું કામ? -2 ઓલરેડી પેલી બાજુ હોય. ફ્લોરિન ની -1 એવા 6 એટલે -6 પેલી બાજુ જાય, +6 -2 +6 એટલે +4. એટલે ઓબ્વિયસલી અહીંયા જ આપણે ચર્ચા કરી કે આમાં એક બી અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અને અહીંયા Cu2Cl2 છે, એમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 થાય. ધેટ્સ વાય 3d10 4s0.
એટલે એ બી કોઈ રંગ આપશે નહીં. ચાલો નહીં. 33 માં ડી સ્કેન્ડિયમ. સ્કેનેડિયમ. સ્કેન્ડિયમ રંગવિહીન, કારણ કે સ્કેન્ડિયમનો પરમાણ્વીય ક્રમાંક 21, ઇલેક્ટ્રોન રચના થાય 3d1 4s2. જો આ હવે કંઠસ્થ હોવું જોઈએ હો. પછી આ હવે તમે પછી ગોતવા બેહો ને ગોખવા બેહો ને યાદ કરવા બેહો તો કઈ પછી કઈ કામ નથી, તો પછી MCQ આ સ્પીડે નહીં જાય. ઓકે, ચાલો 34 શું કે છે 34 ક્વેશ્ચન? રંગવિહીન ને નિકલ ક્રોમિયમ રંગવિહીન એ આવશે. જો Zn+2 રંગવિહીન છે, પહેલા ઓપ્શન થી જ ખબર પડી ગઈ, કારણ કે 3d10 4s0 ઇલેક્ટ્રોન રચના બને. હા. પરંતુ નિકલ +2 અને ક્રોમિયમ +3 રંગીન છે. યસ સર, હોય જ ને, કારણ કે નિકોલનો પરમાણ્વીય ક્રમાંક 28, 3d8 4s2 બે ઇલેક્ટ્રોન ગુમાવે તો નિકલ પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે. રંગ આપવાનો. ક્રોમિયમ +3 ભલન કરી નાખે ને ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 છે, 3 જાય તો 3d કેટલા વધે? 2 3d3 હું 2 હા. 3 વધે ને, કારણ કે 5 માંથી 2 જાય ને 4s માંથી 1 જાય, 3 ગયા એટલે 3d3 વાય રંગ આપશે. રંગ આપશે. આપશે. ચાલો 35 અણુચુંબકીય છે અને રંગવિહીન છે. આ બહુ મસ્ત પ્રશ્ન છે. ચાલો, કરો. અણુચુંબકીય બી છે અને રંગવિહીન બી પણ છે. રંગીન છે. રંગીન નહીં, રંગીન. અચ્છા, રંગીન છે. ચાલો કરો તો. પહેલી વસ્તુ K2Cr2O7 ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +6 +6 થશે. તો ના હોય. હા, ઈ તો ના હોય. એટલે એ તો ના હોય અણુચુંબકીય, કારણ કે 6 ઇલેક્ટ્રોન ગુમાઈ નાખ્યા એને. VOS સમજાય છે ને? જો રંગીન હશે, રંગીન તો નહીં હોય. પણ K2Cr2O7 નો રંગ આવે ને એના વિભાજન, ક્ષેત્ર વિભાજનને કારણે આવે, યુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ના આવે. એટલે એ પાછું યાદ ન રાખતા કે સર ક્રોમિયમની બધી ઓક્સિડેશન અવસ્થા ગુમાવી દીધી છે તો કેમ રંગ આપે છે? તો એ રંગ આપે છે કે એની યારે પોટેશિયમ અને ઓક્સિજન જોડાય છે ને એને કારણે. ચાલો, અહીંયા ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? શીખવાડું કે આવડશે? આવડશે. બોલો, ચાલો કેટલી થશે ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા? +4. વેરી ગુડ જતીન, હિમાંશુ એન્ડ જતીન. કારણ કે એમોનિયમની +1 હોય, NH4 એમોનિયમ છે +1 હોય એવા 2 છે એટલે +2, અને Cl ની -1 એવા 6 છે એટલે -6 -4 પેલી બાદ જાય +4. એટલે અહીંયા તો એ આપણે જોવાનું જ ન રહ્યું ને, કારણ કે બધા ઇલેક્ટ્રોન ગુમાઈ નાખ્યા. ધેટ્સ, અને આ એક ટર્નિંગ પોઈન્ટ છે. અહીંયા ધ્યાન આપજો. VOSO4 આના બે ભાગ પાડો એટલે આમ પડે, VO+2 અને SO4 -2, હે કે નહીં? હા. હવે VO+2 ને લ્યો, કારણ કે તમારી સંક્રાંતિ ધાતુ એની સાથે છે. VO+2 માં અહીંયા વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +4 થાય. વેનેડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 24. હાઈસ. ના ના કરો છો લા મગજભાઈ. આર્ગોન 3d3 4s2, am I right? ચાલો, વેનેડિયમ +4 માં જાય તો શું બને? 3d1 4s. ધેર ઇઝ યોર આન્સર. ખબર પડી ગઈ? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અણુચુંબકીય છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે રંગ પણ છે. અને રંગ બી યાદ રાખી લેજો કે વેનેડિયમ +4 નો રંગ આઈ થિંક બ્લુ કલર હોય છે. બરોબર છે? આપણે પેલી જે થિયરી ટ્રીક શીખી ને એમાં નહોતું, પણ યાદ રાખી લેજો કે વેનેડિયમ +4 હોય ને તો બ્લુ કલર નો હોય. કેવા કલર નો હોય? બ્લુ. યસ, ભૂરો. ચાલો 36 શું કે છે જોવો તો. તેઓની સપાટી પર શિખર બિંદુ સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદ્દીપકીયની સક્રિયતા. શિખર બિંદુ મેં ભણાવ્યું ત્યારે જ કીધું હતું કે આમ બે ક્રોસ હોય, પેલો સોરી આ રીતના બે શિખર બિંદુઓ આની અંદર આજે, એટલે જેની અંદર સંકોચાઈ લે એને શું કરે? બેસાડી દે. ચાલો, પછી છે 37મો. તેઓની નીચેના વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ટ્રુ ફોલ્સ ગોતવાનું છે. ચાલો, પહેલો પ્રશ્ન શું કહે છે કે સંક્રાંતિ ધાતુ આયનોની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણ બનાવવા માટે અનુકૂળ છે? હા સર, છે. કારણ કે ડી વિભાગના તત્વો તો જ સંકીર્ણ બનાવી શકે ને, ઇલેક્ટ્રોન રચના અનુકૂળ હોય તો જ. ચાલો, બીજો પ્રશ્ન કે આંતરાલ્ય સંયોજનોમાં ધાતુ અને અધાતુ પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ છે, જે તદ્દન ખોટી વસ્તુ છે. કારણ કે એમની વચ્ચે કોઈ બી કાળે કેમિકલ બોન્ડ ન બને.
એ આપણે ભણ્યા હતા આંતરલીય સંયોજન ત્યારે ખાલી એના આકર્ષણથી જોડાયેલા હોય, કેમિકલ બોન્ડિંગ કોઈ દિવસ હોતો નથી, તે તદ્દન ફોલ્સ વસ્તુ છે. ચાલો, કોપર અને સિલ્વરની સ્ફટિક રચના ભિન્ન છે. ના ભાઈ, જો ભિન્ન હોય તો તમે ચેન જ ન પહેરી શકો. કઈ રચના છે? સીસીપી રચના છે. મિશ્ર ધાતુમાં મેં ભણાવ્યું હતું કે મિશ્ર ધાતુ ત્યારે જ બની શકે જો એની સ્ફટિક રચના સમાન હોય તો. તો અહીંયા આપણે આ વસ્તુ તદ્દન ખોટી છે. ધેટ્સ વાય TFF. 38મો જોવો તો વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સંક્રાંતિ ધાતુ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ચાલો, ગન મેટલ પેલામાં હતું મિશ્ર ધાતુના કોષ્ટક નીચે. કોપર, ટીન, ઝીંક. બરોબર છે. શું આવશે? કોપર, ઝીંક, ટીન, લેડ. પછી આ જોઈ લો, સ્ટેનલેસ સ્ટીલ આયનના કાર્બન સાથે. આ બધું કોષ્ટક વાળું જ છે. હા હા. ચાલો, બેલ મેટલ છે, જર્મન સિલ્વર છે, કોપર. આ બધા થશે. જોવો તો આમાં કોઈ કયું કે છે? ક્યાં છે સોલ્ડર? એમાં આન્સર સોલ્ડર આપ્યો 43 માં. કોપર નો ધરાવે છે 42 માં. નહીં 43 માં. કોપર ન ધરાવતી મિશ્ર ધાતુ કઈ છે? સોલ્ડર. પેલામાં હશે નથી? ના નથી, એને તો નથી કદાચ સોલ્ડર. કઈ નહીં, ચાલે એનું હું કહી દઈશ. બરોબર છે. પછી આગળ જોવો, આ 44, 45, પછી આ 46 માં જોવો તો Fe અને નિકલની મિશ્ર ધાતુ ઇનવારનો ઉપયોગ ઘડિયાળના કાંટા અને ઘડિયાળ અને મીટર પટ્ટીમાં થાય છે. તેનો લાક્ષણિક ગુણધર્મ શું છે કે તેનું પ્રસરણ આંકનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. બરોબર છે. પણ પ્રસરણાંક વિશે આપણે વધારે કઈ ડીપમાં ભણવાનું આવતું નથી, એટલે ખાલી એટલી વસ્તુ યાદ રાખો કે Fe અને નિકલ છે એનો પ્રસરણાંક છે. બરોબર છે. પ્રસરણાંક કેવો હોય છે? ઓછો હોય છે. ચાલો, મીટર પટ્ટી બનાવવામાં ઉત્તમ મિશ્ર ધાતુ કઈ છે? એ પેલા ઉપયોગોમાંથી, એટલે 47 ભી કોષ્ટકથી થાય, 48 ભી કોષ્ટકથી થશે, 49 એ બી થશે. દાંતના પોલાણ વાળું ડેન્ટ એલોય, ખબર છે? ડેન્ટ એલોય એ બી થશે. 51મો થશે મિશ્ર ધાતુ છે અવરોધક તાર નિટિનોલ વાળા ને નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ જસત ધરાવતી નથી? એ બી થશે. ચાલો, 54મો. હાલો, હવે આવશે મજા 54 થી. શું છે 54મો પ્રશ્ન? વાંચો. નીચેના પૈકી કયો ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તી શકે? હાલો, તમારો ખુરાપાતી દિમાગ મેં તમારા મગજમાં નાખ્યું હતું. એસિડ અને બેઝ છે બે, તો શું કરશો? પેલી વસ્તુ જો, પેલી વસ્તુ એસિડ અને બેઝ ની જેટલી શક્ય થતું હોય ને એટલું ગોતો તો. ચાલો, આ પ્રશ્ન કેમ સોલ્વ કરશો? પેલી વસ્તુ, સર, કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ પેરોક્સાઇડ આ બે સમૂહ 1 અને 2 ના તત્વ છે. હવે સમૂહ 1 અને 2 ના તત્વ કેવા હોય? ધાતુ હોય. અને ધાતુ હોય તો ધાતુના ઓક્સાઇડ બેઝ, એટલે એસિડ તો નથી, જે કેન્સલ થઈ ગયું. સી અને ડી માં જોવાનું રહીએ. ચાલો, હવે મેંગેનીઝ છે. મેંગેનીઝ, હવે પેલી વસ્તુ તમને એક વસ્તુ ખબર હશે કે ઝીંક છે ને, ઝીંક એ સંક્રાંતિ ધાતુ નથી. યાદ છે? ઝીંક છે એ સંક્રાંતિ ધાતુ નથી, એટલે પેલી વસ્તુ ધાતુ નથી એટલે બેઝ નથી. આ ક્લિયર થઈ ગયું ને? એસિડ ભલે હોય, એમાં અમે ના નથી પાડતા, પણ બેઝ તો તદ્દન નથી જ. ધેટ્સ વાય સી બી કેન્સલ થશે. એટલે આન્સર તમારો એક જ રહેશે, મેંગેનીઝ. ઓકે? કારણ કે હવે મેંગેનીઝમાં સર હું અટવાણો Mn2O3, અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? તો હવે તમારે ઓક્સિડેશન આવવું પડે. કેટલી થાય ઓક્સિડેશન અવસ્થા? +3. એનો મીનિંગ કે સર મેંગેનીઝ એની કરતા વધારે ઓક્સિડેશન ધરાવતા બી ઓક્સાઇડ બનાવતો જ હશે ને? તો જો ઓક્સિડેશન અવસ્થા વધતી હોય તો એનો ઓક્સાઇડ એસિડિક હોય કે બેઝિક હોય? સમજાણું કે ન સમજાણું? ચાલો, વેરી ગુડ. આગળ વધો. 55મો પ્રશ્ન સોલ્વ કરો તો શું કે છે 55મો પ્રશ્ન? એ થશે?
હા જે એસિડ તરીકે બી વર્તી શકતો હોય, બેઝ તરીકે બી વર્તી શકતો હોય. 55 56 બે જોવો તો હમ હા 56 મોય થશે. પછી હા. નેક્સ્ટ આવો 57 મો. પણ મેંગોની પર મેંગેનિક એસિડ નું સૂત્ર શું થાય? KMnO4. MnO4 KMnO4. પણ અહીંયા H આપી દો એટલે HMnO4. ચાલો 58 મો. નીચેનામાંથી ક્રોમિયમનો કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે? ઉભય ગુણધર્મી માટેની પહેલી શરત શું કરશો? હમ એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે એવું કોણ થશે? Cr2O3. Cr2O3. ના તો ક્રોમિયમ ડાયોક્સાઇડ હે જો Cr2O3 કરશો ને Cr2O3 દીકરા તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +3 થઈ. ઓક્સિડેશન અવસ્થા મોટી આપણે એવી ઓક્સિડેશન અવસ્થા ગોતવાની વચગાળાની કે જેની અંદર બેઝિક તરીકે બી વર્તી શકતો હોય, એટલે કે CrO2. જો CrO2 હોય તો એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +4 થાય. એટલે Cr2O3 ની +3 એટલે ઘટાડો એટલે બેઝિકતા હોઈ શકે ને CrO5 છે અહીંયા દીકરા. બરોબર છે? હા બોલો સર આમાં સર પહાડ સાહેબ થિયરી શું આવ્યું ખબર છે? હું Cr2O3 ઉભય ગુણધર્મી એવું લખેલું. Cr2O3 અને ઉભય જી ગુણધર્મી. હા લખેલું હો સાહેબ. તો એક કામ કરો Cr2O3 ને જ આપી દો. થિયરી છે ને તો Cr2O3 ને એનસીઆરટી માં Cr2O3 જ છે. હા હા Cr2O3 કરજો. ચાલો 59. નીચેનામાંથી શું ગરમ સાંદ્ર NaOH માં દ્રાવ્ય થાય? ઝિંક. જો ઝિંકની દ્રાવ્યતા છે એ પેલી વસ્તુ કે ઝિંક છે એ સંક્રાંતિ ધાતુની અંદર કેટેગરીમાં આવતો નથી એટલે એસિડિક કમ્પાઉન્ડ છે. એસિડિક કમ્પાઉન્ડની બેઝિકમાં દ્રાવ્યતા વધે. બરોબર છે? કારણ કે જો સોડિયમને સામે પાછી ધાતુ આવતી હોય તો દ્રાવ્યતામાં થોડુંક ચેન્જીસ રહી શકે. ચાલો 63. અહીંથી મેં કાપી નાખ્યા કે અચ્છા હા 59 અહીંયા રહ્યા. ચાલો 59 માં શું આવશે? એ જતો ને 60 મો જોવો તો ચાલો જો 60 મો પ્રશ્ન. ઝિંક ઓક્સાઇડ. એક દ્રાવણને જ્યારે પાણી સાથે મંદ કરીને ઉકાળતા સફેદ અવક્ષેપ આપે તેમાં NH4Cl ને NH4OH ના પ્રમાણ વધારે ઉમેરતા અવક્ષેપનું કદ ઘટે પરિણામે સફેદ અવક્ષેપ ચીપકણા બાકી રહે છે તો આ અવક્ષેપને ઓળખો. હવે પહેલી વસ્તુ મેં હમણાં જ કીધું કે બેઝિકમાં દ્રાવ્ય થાય તો એ અધાતુનો હોવો જોઈએ ઓક્સાઇડ. ચાલો નીચેના પૈકી સામા સંક્રાંતિ ધાતુ તત્વની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ જોવા મળે છે? કેમાં હોય? ફ્લોરાઇડ. એનું કયું એક સંયોજન હતું ખબર છે? MnO3F. હા ખબર છે મેંગેનીઝ છે એ ઓક્સિડેશન અવસ્થા નહોતું આપતું એટલે ઓક્સો ફ્લોરાઇડ બનાવતું. શું બનાવતું? ઓક્સો ફ્લોરાઇડ. ધેટ્સ વાય ફ્લોરાઇડ આન્સર આવશે. 60. આ કોનું માઇક ચાલુ છે ભાઈ? કાન મને દુખવા લાગ્યો. 62. નીચેનામાંથી કયું સંયોજન આયનીય છે? આયનીય માટે શું હોવું જોઈએ કે સર એક એવો કમ્પાઉન્ડ હોવો જોઈએ કે જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે અને એક એવો કમ્પાઉન્ડ હોવો જોઈએ જે ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે. ચાલો સર આમાં કોપર બધામાં સેમ છે એટલે તમારે સંક્રાંતિ ધાતુ વધુ વિદ્યુત ઋણીય વાળો ગોતવો પડે તો કોણ થાય? ફ્લોરિન. ઓકે CuF2. CuF2 ને બીજું શું કહેવાય કોઈને ખબર છે? હે ફેલ્સપાર કહેવાય એને. ફેલ્સપાર કહેવાય. ચાલો 63. શું છે 63 માં? કે નીચેનામાંથી કયું સંયોજન પોટેશિયમ ડાઇક્રોમેટની બનાવટમાં શરૂઆતના પદાર્થ ક્રોમાઇટ? પોટેશિયમ ડાઇક્રોમેટની બનાવટમાં વપરાય ને? ચાલો 64. હવે બધી પેલી રિએક્શનો વાળું આવી ગયું. SO2 એસિડિક K2Cr2O7 દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો શું મળે?
લીલા રંગનો Cr2SO4 ટ્વાઇસ બને. ચાલો આ પ્રક્રિયા જોવો તો Cr2O7 - 2 માંથી CrO4 બન્યું હોય તો આ પ્રક્રિયા કયા પ્રકારની હોય? એસિડિક, બેઝિક, તટસ્થ કે અસ્તિત્વ ધરાવતી નથી? પહેલી વસ્તુ ફાકા મારોમાં અસ્તિત્વ તો ધરાવે છે, પણ Cr2O7 નું ક્રોમેટમાં ફેરફાર થાય તો આ પ્રક્રિયા બેઝિક માધ્યમ હોવી જોઈએ મારા મત પ્રમાણે. કારણ કે એક વસ્તુ શીખવાડેલી કે CrO4 -2 છે એની એસિડિક માધ્યમ આપો તો Cr2O7 -2 બને, અને Cr2O7 -2 ને જો બેઝિક માધ્યમ આપો તો એ CrO4 -2 બને. તો હવે દીકરા જો 65 થી બાકીના કેટલા રહે છે? 110 સુધી. ત્યાં સુધીના થાય તો હું APMT ના કરાવી નાખું. હા. તો ચાલો APMT ના ચાલુ કરો. APMT અને NEET ના ચાલો. અને ખાસ હવે છે ને આપણે YouTube માં લાઈવ તમને કીધું નહીં. ગુજકેટના પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. જે પ્રીવિયસ યર ગુજકેટ પ્રશ્ન હશે ને, જો તમે ટાઈમ હોય તો લાઈવમાં આવજો, બાકી કોઈ જરૂરિયાત નથી. જે પ્રીવિયસ યરના ગુજકેટના પ્રશ્નો હશે ને એને આ બોર્ડ માટે જરૂરી હોય ને આ લોકોને, તો એ સોલ્વ કરવાના છે. પણ તમારા માટે તો ગુજકેટ લલ્લુ પપ્પુ થઈ ગયા એવા ક્વેશ્ચન જોતો તો ખરા. 2021ના પ્રશ્નો જોજો, તમને એમ થાય કે આ પ્રશ્ન કે ભાઈ બરોબર છે. એટલે આપણે પકડ જ એવી બનાવી નાખી છે. પહેલો પ્રશ્ન શું છે? નીચેના પૈકી કઈ ધાતુ ભેજયુક્ત હવા ઝડપથી ક્ષારણ બનાવે? એક થી કઈ સવાલ સર પૂછને કા હે? Fe. ચાલો. નીચે 4 તત્વની ઇલેક્ટ્રોન રચના આપી છે. એમાં કયું તત્વ સમાન સમૂહમાં? હવે પહેલી જ વસ્તુ કે સર અહીંયા ખબર પડી ગઈ કે ડી કક્ષક સી માં નથી, એટલે 3s2 3p એકચ્યુઅલમાં આ કોની ઇલેક્ટ્રોન રચના છે? 3s2 3p5 ક્લોરીનની છે. પરમાણ્વીય ક્રમાંક 17 થાય. જુઓ, નિયોનનો 10 એટલે 12 અને 5 17. નિયોન 3s2 3p5. ચાલો ત્રીજો પ્રશ્ન આવો. ફોટોગ્રાફિક ફિલ્મ, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન આવે છે. આ ફોટોગ્રાફિક ફિલ્મ અને પ્લેટ એ ખાલી જગ્યા આવશ્યક ઘટક છે, તો સિલ્વર બ્રોમાઇડ AgBr. ચાલો ચોથો પ્રશ્ન. ટિટેનિયમ +3. ટિટેનિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? 22 થાય. આર્ગોન 3d2 4s2. સર આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, 3 ગુમાવે ને 4 ગુમાવે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા 2 3 અને 4 ઓક્સિડેશન અવસ્થાઓ હોઈ શકે છે. ચાલો પાંચમો પ્રશ્ન કે સર એક્ટેનોઇડ્સ એ ખાલી જગ્યા છે તો વિવિધ સંયોજકતા ધરાવે છે. સંયોજકતા એટલે ઓક્સિડેશન અવસ્થા. ચાલો ડી આન્સર રહેશે. છઠ્ઠો પ્રશ્ન. લેન્થેનોઇડ પૈકી કયું સંશ્લેષિત પદ્ધતિથી મેળવવામાં આવે છે? તો લેન્થેનોઇડ્સ તત્વમાં પ્રોમેથિયમ છે. આ પ્રોમેથિયમ છે એ સંશ્લેષિત પદ્ધતિથી મેળવવામાં આવતી ધાતુ છે. 7th નંબરનો પ્રશ્ન. સ્ટેનલેસ સ્ટીલ અને આયર્ન એ અને બીજું શું ધરાવે છે? ક્રોમિયમ ને નિકલ. કારણ કે આયર્ન, ક્રોમિયમ અને નિકલની મિશ્રણની મદદથી શું મળે? સ્ટેનલેસ સ્ટીલ મળે છે. ચલો 8મો પ્રશ્ન. CuCl, ઓકે, CuCl, CuCN અને CuSCN એટલે થાયોસાયનાઇડ જેવા ક્યુપ્રસ સંયોજનો શાના કારણે ફક્ત પાણીમાં સ્થાયી થાય છે? પાણીમાં સ્ટેબલ રહેવાનું એનું મેઇન રીઝન છે કે એની નીચી ઓક્સિડેશન અવસ્થા. જો કોપર +1 ઓક્સિડેશન અવસ્થામાં છે, અહીંયા બી કોપર +1 ઓક્સિડેશન અવસ્થામાં છે, અને અહીંયા બી કોપર કેમાં છે? +1 ઓક્સિડેશન અવસ્થામાં. એટલે જેમ ઓક્સિડેશન અવસ્થા નીચી હશે એમ એની જલીયકરણ એન્થાલ્પી વધારે હોય. ઓકે, આપણને ખબર છે કે જે સંયોજનો ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવતા હોય ને એની જલીયકરણ એન્થાલ્પી ઓલવેઝ ઓછી હોય. કારણ કે કોઈ બી આપણે સમૂહ 1 માં લ્યો તો સમૂહ 1 માં નીચે તરફ જાવ એટલે શું થાય કે જલીયકરણ એન્થાલ્પી ધીરે ધીરે ઘટે. નાનો જે અણુ હશે, મોલેક્યુલ્સ હશે, એમ એનો ધન વીજભાર 12 સુધી વહેંચાયેલો હશે, જે પાણીના મોલેક્યુલ્સના OH- ને પોતાની તરફ ખેંચી રાખે, જેને કારણે એની જલીયકરણ એન્થાલ્પી વધે. હા બોલો ભાઈ, આ અવાજ કોઈનો આવે છે પેલું બહુ. ચાલો 9મો પ્રશ્ન.
K2Cr2O7 ને જલીય NaOH સાથે ગરમ કરતા શું મળે? હવે જો K2Cr2O7 છે, હવે એને NaOH એટલે અહીંથી પકડો કે સર આ બેઝિક માધ્યમ, તો તમારું શું કહેવું? જો બેઝિક માધ્યમ થયું હોય તો કાંઈ વાંધો નથી સર, આ બની જાય K2CrO4 બની જાય. K2CrO4 બની જાય એટલે આ શું બની જાય? ક્રોમેટ બની જાય. That's why CrO4 -2. આન્સર એ. ચાલો 10મો પ્રશ્ન. ચાલો CrO3 છે, એની બી જ્યારે તમે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો ત્યારે બેઝિક માધ્યમ આવે એટલે પેલી વસ્તુ CrO4 -2 બને. હે ડાઇક્રોમેટ. ક્રોમેટ, ડાઇક્રોમેટ કે ક્રોમેટ? બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમ છે. હરખાઈ જોવા ગતેશ્વર પ્રસાદો. ક્રોમાઇટમાં ક્રોમેટ બનશે. CrO4 -2 આન્સર હોય તો એ ચેન્જ કરી નાખજો. શું બનશે? CrO4 -2 બને કારણ કે બેઝિક માધ્યમ છે. ડાયક્રોમેટ તો તારે બને જ્યારે એસિડિક હોય તારે એસિડિક માધ્યમ હોય. હવે હું અત્યાર સુધી કઈ ના આવ્યો છેલ્લે બદલી નાખવાનું. ચાલો 11મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ હકીકત માટે લેન્થેનોઇડ સંકોચન જવાબદાર? કોના માટે છે ભાઈ? સર ઝિર્કોનિયમ અને હાફનિયમની ત્રિજ્યા માટે લેન્થેનોઇડ સંકોચન જવાબદાર છે. ખાલી કેટલી ત્રિજ્યાના ફેરફાર માટે તમને આ સંકોચન સમજાયું? સર 1 પાઇકોમીટરની. ભાઈ હુઈ ગયા હોત તો શાંતિથી. 1ની 160 થાય, 1ની 159 થાય, એટલે આ એટલી 1 પાઇકોમીટરની ત્રિજ્યા માટે તમને એને આખી થિયરી સમજાવી. ચાલો એટલે 11માં આન્સર સી. ચાલો 12મો પ્રશ્ન વાંચો. નીચેના પૈકી કયું તત્વ તેના સંયોજનમાં મહત્તમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? જે છે AM. બરોબર છે, એક્ટેનોઇડ્સમાં આવશે શ્રેણીમાં. જોવો પાછળ પન્ના ફેરવો. હા આવ્યું AM. ક્યાં છે? જો 95 અમેરિકિયમ. બાકી કોઈ એટલી ઓક્સિડેશન અવસ્થા ચેન્જીસ કરશે નહીં. ચાલો 13મો પ્રશ્ન શું કે છે ભાઈ? સર નીચેનામાંથી કયો આયનીય રંગ ઘટક દર્શાવે? પેલો તો નો જ આવે, બીજોય નો આવે કારણ કે 3D10 ફોરેસ્ટ Z. સર ત્રીજો એક જ આવે, ક્રોમિયમ +3. 14મો પ્રશ્ન. સાહેબ 14મો પ્રશ્ન છે K2Cr2O7 જેને આવડતું એને ખબર પડી ગઈ. પહેલી વસ્તુ તો FeCrO4 એટલે આ ક્રોમાઇટ ખનિજ થઈ. એની પ્રક્રિયા નટુ-Ko3 સાથે કરો એટલે સર પહેલા ક્રોમેટ મળે, Na2CrO4 મળે, પછી ડાયક્રોમેટ મળે. ધેટ્સ વાય આન્સર ડી. અને અહીંયા છે ને જો Fe2O3 મળે, બરોબર ને? આ જે બને ને Fe3O4 નો મળે, Fe2O3 બને. એટલે આ ઘણા ભૂલ કરીને દોઢા થઈને લખી આવે. અહીંયા હેમેટાઇટ મળે, મેગ્નેટાઇટ નો મળે. ચાલો નેક્સ્ટ. કેટલામો પ્રશ્ન આવ્યા આપણે? 15મો. શું કે છે? નીચેના પૈકી કયું રંગવિહીન સંયોજન છે? સ્કેન્ડિયમ. કારણ કે 3D1 ફોરેસ્ટ બધા ઇલેક્ટ્રોન ગુમાઈ નાખ્યા એને, એટલે અહીંયા કોરો થઈ ગયો હાવ. અને કોરો થઈ ગયો એનો કોઈ રંગ ન હોય. 16. નીચેની સંક્રાંતિ ધાતુ કોના દ્વારા મહત્તમ? મેંગેનીઝ. સાહેબ +7 ઓક્સિડેશન અવસ્થામાં હોય. 17મો પ્રશ્ન. જર્મન સિલ્વર કોની મિશ્ર? કોપર, ઝિંક ને નિકલ. 18મો પ્રશ્ન. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હાલો કયો તો. હું આ એ કેમ એ? સાચું નહીં એમ કીધું. સાચું નથી. હા સાચું નથી તો કેમ સાચું નથી એ? કારણ કે સાહેબ ડાબેથી જમણી તરફ જઈએ તેમ એસિડિક ગુણધર્મ વધે. એ આન્સર. 19મો. નીચેના પૈકી કયું મહત્તમ સંખ્યાની ઓક્સિડેશન? ભાઈ આવી ગયો. લેન્થેનોઇડ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-2 F1214 N-1 D01 NS2. રેડી ને? હા. ઘણા છે ને A અને D માં કન્ફ્યુઝન થાય, ભૂલ ન પડવી જોઈએ જોવામાં. કારણ કે પેલા છે ને જેમાં ઇલેક્ટ્રોન પેલામાં હશે એટલે ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખજો. આ ઝડપમાં ભૂલ ન થઈ જાય.
ચાલો 21મો મસ્ત પ્રશ્ન છે. શું કરશો જો આવો પ્રશ્ન સોલ્વ કરવો હોય એટલે પહેલા તમને જે ધાતુ આપ્યા છે ને એના ઓક્સાઇડ બનાવી નાખો. ટિટેનિયમ ઓક્સાઇડ, આવે વેનેડિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ અને મેંગેનીઝ ઓક્સાઇડ. એક વસ્તુ સારામાં સારી શું થઈ ખબર? બધાની ઓક્સિડેશન અવસ્થા +2 છે. એટલે હવે તમારે ગોઠવવાનું રહેશે પેલા સમૂહ આવર્તનો જે મેં તમને શીખવાડ્યું હતું ને કે ડાબેથી જમણી તરફ જતા ધાતુ ગુણધર્મ વધે. એટલે ચાલો તો સૌથી વધારે તમારે કઈ લાઈનમાં ગોઠવવાનું છે? સોરી, અહીંયા બેઝિક ગુણધર્મ એમ નહીં. તમને આમાં કાઉન્સમાં અલગ અલગ આપ્યા છે અને પેલામાં સાચો ક્રમ આપવાનો કીધો છે ને. એટલે વચ્ચે વચ્ચે ક્યાંક નથી આપ્યું. એટલે આઈ થિંક ક્રોમિયમ ને મેંગેનીઝ પછી Fe નું આપ્યું છે હે ને. એટલે જો આ બહુ મસ્ત પ્રશ્ન થયો. અહીંયા ઉભો રહ્યો ને +2 થાય ને. ચાલો હવે ગોઠવો. સૌથી વધારે આ લોકો શું કીધું છે કે બેઝિક, તો સૌથી વધારે બેઝિક આમ જ થયું ને. આમાં ખાલી તમારે મેંગેનીઝ કાઢી નાખવાનું, બાકી એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. સમજાણું? હા. ચાલો સરસ, આગે बढ़ते हैं. એટલે આન્સર ડી. 22મો. ચાલો શું કહે છે 22મો જોવો તો પ્રશ્ન. સંક્રાંતિ ધાતુ નીચેના પૈકી કઈ લાક્ષણિકતાથી ઉદ્દીપકીય લાક્ષણિકતા, તેની વિવિધ ઓક્સિડેશન અવસ્થા. કારણ કે આ લાઈન ઊભી ઉદ્દીપકીય ગુણધર્મમાં બેઠી લખેલી છે. ચાલો આયનીય ત્રિજ્યા ભાઈ, ડાબીથી જમણી તરફ જતા આયનીય ત્રિજ્યા શું થાય? ઘટે આવર્તમાં. તો લેન્થેનમની કેવી હોય? સૌથી વધારે, કારણ કે લેન્થેનમ શ્રેણીનું પહેલું તત્વ કહેવાય. લેન્થેનમની વધારે, પછી યુરેપિયમ, પછી લ્યુટેશિયમ ને પછી યટ્રીબિયમ. ચાલો 23માં સી. 24મો પ્રશ્ન. ચાલો શું કહે છે 24મો પ્રશ્ન જોવો તો. સંક્રાંતિ ધાતુ આયનોની નીચેની શ્રેણીમાં કયા એકમાં બધા આયનની ઇલેક્ટ્રોન રચના 3d2 હશે? હવે આવો પ્રશ્ન સોલ્વ કરો ને ત્યાં ધ્યાન આપજો. બધા ઓપ્શન જોઈને બેઠા ને તો ભૂલ પડશે. કોઈ વસ્તુની છે નિષ્ક્રિય વાયુની જરૂર નથી. ટિટેનિયમમાં શું હોય? 3d2 4s2 આમ જ લખવાનું. વેનેડિયમમાં શું હોય? 3d3 4s2. ક્રોમિયમમાં હોય 3d4 4s2 અને મેંગેનીઝમાં હોય 3d5 4s2. તમારે કેટલી બનાવવાની છે? 3d2 બનાવવાની છે. તો આને હું +2 ઓક્સિડેશન અવસ્થા આપું ટિટેનિયમને. વેનેડિયમને કેટલી આપવી પડે? +3. આને કેટલી આપવી પડે? +4. અને આને કેટલી આપવી પડે? +5. એટલે ટિટેનિયમ +2 માં હોય, વેનેડિયમ +3 માં હોય, ક્રોમિયમ +4 માં, મેંગેનીઝ +5 માં હોય, તો 3d2 બને. There is your answer. 25. શું છે જોવો તો 25. લેન્થ એન્ડ પૂછો તો આન્સર આપી દો ને તમે જાતે જ. સી. 26. નીચેના પૈકી કયા આયનો ધરાવતું જલીય દ્રાવણ રંગહીન છે? સ્કેન્ડિયમ +3. હવે તો આ રાતે મગજમાં આવવું જોઈએ. ચાલો હવે આ પ્રશ્ન શું કહે છે? પ્રથમ સંક્રાંતિ શ્રેણીના 4 ક્રમિક સભ્યો તેમના પરમાણ્વીય ક્રમાંક સાથે નીચે દર્શાવેલા છે. તેઓ પૈકી કોની તૃતીય આયનીકરણ એન્થાલ્પી મહત્તમ હશે? મેંગેનીઝની હોવી જોઈએ. શું કામ ખબર? આ શીખવાડવાનું કારણ કે 3d5 4s2 હોય. 2 ઇલેક્ટ્રોન ગુમાવે પછી એને ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવવા 3d5 માં જવું પડે, જે અઘરું પડે કારણ કે ત્યાં બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ઓકે ચાલો, ના ખબર પડે તો પૂછજો પાછા. 28. અનુવર્તી લેન્થેનોઇડ્સ કરતા એક્ટેનોઇડ્સ વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ મેં હમણાં જ રીઝન કીધું. એનું મેઇન રીઝન છે કે 4f અને 5d ઉર્જા તફાવત કરતા 5f અને 6d ઉર્જાનો તફાવત કેવો હોય છે? ઓછો હોય છે. એને કારણે શું થાય કે ઓક્સિડેશન અવસ્થા વધારે ધરાવે. 29. ડી નિકલ ને ટિટેનિયમ. કારણ કે ટિટેનિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન વધે? એક અયુગ્મિત વધે ને. અને નિકલ પાસે કેટલા વધે? નિકલ 3d8 4s2 હિસાબ મારો ને. એક જ વધે. નિકલ પાસે એક જ વધે? 2. ચાલો, કોપર સલ્ફેટ વધુ પડતા જ્યારે કેસીએનમાં દ્રાવ્ય થાય ત્યારે એ એક સંકીર્ણ સંયોજન બનાવે ને એ ઓપ્શન છે એ. કારણ કે ટેટ્રા સાયનાઇડો કોપરેટ બરોબર છે, અથવા ક્યુપ્રેટ પ્રકારનો ઓક્સિડેશન હોય. જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયું સૌથી વધારે સ્ટેબલ હોય? ક્રોમિયમ +3. ક્રોમિયમ
ચાલો તો હવે બાકીના થશે, બાકીના આવતીકાલે હું કરાવીશ, બરોબર છે? બાકીના જે 32 થી છે 66 સુધીના એ હું કરાવીશ. બાકી પેલામાં આપણે 65 સુધી કર્યા ને, ત્યાં 110 સુધી પહોંચાડી દેજો.